આ રીતે આપણે ધાબો આ રીતે સરસ કણિયું કણિયું થઈ જાય એમ આ રીતે બધું લોટ અંદર નાખી દેવું, ઢીલું થઈ જાય એકદમ સરસ. લોટ શેકાય ને એટલે એક હાલો મિત્ર, જય માતાજી. હું દયાબેન પરમાર અમરેલીથી. મારી ચેનલનું નામ દયાબેન ડીનું રસોડું. તો આજે આપણે મોહનથાળ બનાવશું. તો મોહનથાળ આપણે ગોળવાળો બનાવશું. તો ગોળ લીધો છે આપણે 1 વાટકો, અને 2 વાટકા આપણે ચણાનો લોટ લીધો છે. તો આ 2 વાટકા લીધા છે. 2 વાટકા ચણાનો લોટ ને 1 વાટકો ગોળ, અને આપણે આ ઘી લીધું છે. તો ઘી આપણે 1 વાટકો લીધું છે, જે જોહે એ પ્રમાણે વાપરશું. ઘટશે તો આપણે નાખશું. અને આપણે ગાલેસ માટે બદામ લીધી છે, તો એને આ રીતે આપણે કતરણ કરી લીધી છે. અને ધાબો દેવા માટે આપણે આ દૂધ લીધું છે. તો પેલા લોટને આપણે સાળી લેવું. તો આપણે આ લોટને સાળી લેવું. તો 2 વાટકા આપણે લોટ લીધો, તો આને આપણે સાળી લેવું. તો આપણે આ ચણાનો લોટ સળાઈ ગયો છે. તો હવે આપણે આમાં ઘી નાખશું મોણ માટે થોડુંક, અને 2 ચમચી જેવું. અને હવે આપણે આમાં થોડુંક દૂધ નાખશું. તો આનો આપણે ધાબો દેવાનો છે. તો આ રીતે આપણે ધાબો દઈ દેવું. તો આ રીતે આપણે ધાબો દઈએ એટલે કણિયું કણિયું થઈ જાય એમ બેસન આપણો આ રીતે. તો હવે આને આપણે દબાવીને રહેવા દેવું. 10 મિનિટ જેવું આપણે આને રહેવા દેવું. તો આપણે 10 મિનિટ થઈ ગઈ છે. તો જો આ રીતે થઈ ગયું છે કઠણ. તો હવે આને આપણે આમાં લઈ લેવું સાવણીમાં. આપણે આ સાવણી લીધી છે, જે ઘઉં ચાળવાની આવે એ. તો આને આ રીતે આપણે સાળી લેવું. જો આ રીતે સરસ કણિયું કણિયું થઈ જાય એમ આ રીતે બધું એકદમ સરસ. તો બધું આ રીતે આપણે સાળી લેવું આને. તો આપણે આ રીતે બધું અસલથી સાવણીએ સાળી લીધો છે. આ રીતે આપણે સળાઈ ગયો છે બધું. હવે આપણે ગેસ ચાલુ કરશું. અને આપણે આ કઢાઈ માંડીશું. ગેસ થોડોક ધીમો કરી નાખીશું. અને આમાં આપણે ઘી નાખીશું. જોહે એ પ્રમાણે આપણે ઘી આપણે આમાં વાપરશું એમ. વધારે જોહે તો આપણે હજી લઈ લેવું. ઘીને આપણે ઓગળવા દેવું. તો આપણું ઘી ઓગળી ગયું છે. તો હવે આપણે આ લોટ અંદર નાખી દેવું. તો પહેલાં તો આપણે આવું જ લાગશે છે જ ઓલું, પછી ઢીલું થઈ જાય એકદમ સરસ. લોટ શેકાય ને એટલે એકદમ ફોરો ફોરો થઈ જાય લોટ. તો આ રીતે આપણે હલાવ્યા જ કરવાનું. એકદમ ફોરો થઈ જાય અને લોટ સારો શેકવાનો. તો આપણે આને શેકશું ધીમે ધીમે.
ઉતાવળ નહીં કરવાની એમ. જો એકદમ સરસ ઢીલું થઈ ગયું ને, હવે તેલ ઘી આમાં છૂટું પડશે એમ. અને ગેસ આપણે હાવ ધીમો રાખ્યો છે, તો ધીમા ગેસે જ આપણે આને લોટને શેકવાનો છે. સતત હલાવ્યા કરવાનું. અને આપણે જે કડાઈ કે કાંઈ લઈ વાસણ જાડા તળિયાનું લેવાનું એમ. હવે આપણે લોટને સરસ શેકીએ. એકદમ લિક્વિડ જેવું થઈ ગયું. જો પછી આપણે આને સરસથી પકવવાનો છે, એકદમ લોટને શેકવાનો છે. પણ એકદમ જો ઘી બધું છૂટું પડી ગયું છે. થોડી થોડી કણીઓ થવા મળી છે એમાં. સતત હલાવ્યા જ કરવાનું અને આપણે એટલે તળીએ સોટે ને. આપણે ગેસ તો ધીમો જ રાખ્યો છે તોય. જો આ રીતનું આપણે લોટ શેકવાનો હોય તો એકદમ સરસ આની સુગંધ આવે છે, આખા ઘરમાં ફેલાવા માંડી છે. જો તો હવે આપણે આમાં 2 ચમચી ગેસ આપણે ધીમો કરી નાખ્યો છે હાવ. તો 2 ચમચી આપણે દૂધ નાખશું. દૂધ નાખીને આપણે ઘડીક વાર આને સરસ પકાવી લેવાનું, એટલે દૂધ બધું બળી જાય એમ. તળીએ સોટે નહીં એ રીતે. એકદમ દાણાદાર થવા માંડ્યું. જો આ રીતનો લોટ શેકવાનો હોય. હજી આપણે 2 ચમચી નાખી દેવું. કુલ આપણે 4 ચમચી નાખવાનું છે આમાં. બસ હવે નહીં નાખી, 4 ચમચી જ આપણે જોઈએ એમાં. એકદમ માવા જેવું ટેસ્ટ આવે. એકાદી મિનિટ આપણે આને દૂધને બાળી લેવું. તો આપણું દૂધ બધું બળી ગયું છે, એકદમ સરસ થઈ ગયું છે. જો આ રીતનું આપણે બનાવવાનું છે. તો હવે આપણે ગેસને બંધ કરી દેવું અને ઘડીક આપણે આમનામ આમાં હલાવવાનું એમ. કડાઈ ગરમ હોય કે નહીં, થોડીક વાર આપણે આને ઠંડુ થવા દેવું અને નીચે ઉતારી લેવું. ઠંડુ થઈ જાય પછી આપણે આમાં ગોળ નાખવાનો છે. તો હવે આપણે આ થોડું થોડું ગરમ છે, બાકી ઠરી ગયું છે. તો જો આ રીતનું થઈ ગયું છે. તો હવે આપણે આમાં ગોળ નાખશું. તો ગોળ મેં આ દેશી ગોળ લીધો છે. આની જગ્યાએ તમે ડબ્બાનો ગોળ પણ લઈ શકો એમ. અને અમે ચાકા હું એ ઝીણો ઝીણો વેતરી લીધો છે. ગોળ નાખશું એટલે એકદમ સરસ મેલ્ટ થઈ જાય. છેજ ગરમ છે. આપણે જો આ રીતે આપણે મેલ્ટ થઈ ગયું છે. તો મેં થાળી રાખી છે, એ ઘીથી ગ્રીસ કરી લીધી છે. તો હવે આપણે આમાં નાખી દેવું થાળીમાં. તો આ રીતે આપણે ઢાળી દેવાનું.
તમારે જેવડે ઢેફલા પાડવો હોય એ પ્રમાણે તમારે રાખવાનું. તો આપણે આને હું દબાવી દેવું. ઉપર આપણે તમે આમાં પિસ્તા પણ નાખી શકો. તો મેં આ બદામ લીધી છે, તો બદામનું આ રીતે આપણે નાખી દેવું ઉપર. તો આને આપણે આ રીતે દબાવી દેવાનું, એટલે એમ કે આને જામી જાય. તો હવે આપણે આને 1 કલાક માટે આને રહેવા દેવું. તો આપણો મોહનથાળ સરસ ઠરી ગયો છે. તો હવે આપણે આને કટિંગ કરશું. તો આપણે 1 કલાક આને રાખ્યો તો પીસ તમારે જે પ્રમાણે પાડવા હોય એ પ્રમાણે પીસ પાડી લેવાના આ રીતે. તો છે નરમ જેવો છે, એમ દૂધ નાખ્યું હોય ને એટલે નરમ લાગે એમ. કાજુ આડા આવશે એટલે એવું થાય કા. તો આના આપણે આ રીતે પીસ પાડી લેવું. તો આપણે કટિંગ કરી લીધું છે. તો હવે આપણે આમાંથી એકાદું પીસ કાઢીએ. એમ આ કાઢીએ આપણે નાનું પહેલાં. તો આ રીતે આપણે બધા પીસ કાઢી લેવું. તો આ રીતે આપણે બધા પીસ કાઢી લેવું. એકદમ મસ્ત બની ગયા. તો આપણે આમાં રાખશું, સર્વ કરશું. તો બધા પીસ આપણે એ રીતે કાઢી લેવું. તો આપણો મોહનથાળ આપણે બધાય સર્વ કરી લીધો છે. તો એકદમ મસ્ત બની ગયો છે, જોઈ શકો છો તમે. જો એકદમ પરફેક્ટ માપ હોય એટલે એકદમ સરસ બને છે. તો તૈયાર છે આપણો ગોળનો મોહનથાળ. જો મારી રેસીપી પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. બેલ આઇકન જરૂર દબાવજો. કોમેન્ટ કરીને કહેજો કે તમને કેવો લાગ્યો ગોળનો મોહનથાળ.